ભગવાન વ્યાસે 24,000 શ્લોક અને 7 સંહિતાઓની અંદર કલિકાલના મનુષ્યના કલ્યાણને ધ્યાને રાખી અને સુંદર શિવ મહાપુરાણની રચના કરી છે. ભગવાન સનતકુમાર બાબા પાસેથી ભગવાન વ્યાસે સુંદર શિવ મહાપુરાણ જેને પ્રાપ્ત કરી, જેનું 24,000 શ્લોકમાં નિરૂપણ કરી અને સ્વયં ભગવાન વ્યાસજી આ સુંદર શિવ મહાપુરાણ એમના પરમ શિષ્ય રોમહર્ષણ ઋષિના સુપુત્ર શુદ્ધ પુરાણીજી મહારાજને શ્રવણ કરાવ્યું છે. શુદ્ધ પુરાણીજી મહારાજનું મૂળ નામ છે ઉગ્ર શ્રવા ઋષિ. ઉગ્ર એટલે તીવ્ર અને શ્રવા એટલે સાંભળવું, જેની સાંભળવાની શક્તિ અતિ તીવ્ર હોય એનું નામ ઉગ્ર શ્રવા. અને આ જગતની અંદર જે સાંભળી શકે છે એ જ બોલી શકે છે. जो सुन सकता है वही बोल सकता है, जो सुन नहीं सकता है वो बोल भी नहीं सकता है. એવો મારું શિવ મહાપુરાણ કહે છે. જગતની અંદર સારું બોલવા માટે પણ સારું સાંભળવું જોઈએ. કોઈના પુણ્યના ઉદયથી ક્યારેય શંભુની કથા મનુષ્ય પ્રાણીને પ્રાપ્ત થઈ શકતી નથી. શિવ મહાપુરાણનું ચરિત્ર ગાયન કર્યું. ક્ષેત્ર એટલે ધર્મનું ક્ષેત્ર બની ગયું, મહાન ક્ષેત્ર બની ગયું, જ્યાં ગંગા યમુના ઇત્યાદિ પવિત્ર પવિત્ર સરિતાઓનો સંગમ થયો. અને જે ક્ષેત્ર કયું તો કે જે ક્ષેત્રની અંદર શિવ કથા ગાયન કરવાથી તીર્થ ક્ષેત્ર, જેને રાજાની પદવી મળી ગઈ, જે કયું ક્ષેત્ર છે સ્વયં ભગવાન વ્યાસ લખે છે. પ્રયાગે પરમે પૂર્ણે બ્રહ્મા લોક તત્વ છે એ જ પરમાત્મા છે. અને એને મેળવવા માટે આ મહાત્મા કહે છે કે ધ્યાન યોગ સાધવો પડે. શું કરવું પડે તો કે ધ્યાન ધરવું જોઈએ. આમાં એક મહાત્માનો મત સાંભળીને બીજા મહાત્મા ઉભા થયા કે નહીં, ઈશ્વર એટલા બધા સસ્તા નથી કે ધ્યાન ધરવાથી મળે. ભગવાન એટલો સસ્તો નથી કે ધ્યાન કરવાથી મળે. બીજા મહાત્મા કે નહીં, ધ્યાનથી ઈશ્વર ન મળી શકે, એના માટે તપ કરવું પડે. ચારો ઓર અગ્નિ પ્રગટાવવું પડે, ખુલ્લા આકાશમાં ઉભા રહેવું પડે એક પગ ઉપર, અને આકાશની ઓર દ્રષ્ટિ રાખી અને ગુરુ મહારાજનો આપેલો મંત્ર એને એક પગ ઉપર ઉભા રહી અને અનંત સમય સુધી જપવો પડે, તપશ્ચર્યા કરવી પડે. ધ્યાન કરવાથી ભગવાન મળે એ વાત બીજા મહાત્મા કહે છે કે હું માનું નહીં. તપ કરવાથી મળે. અને બે મહાત્માઓની વાત સાંભળીને ત્રીજા મહાત્મા ઉભા થાય છે. શિવ મહાપુરાણની અંદર 6 મહાત્માઓનો વિવાદ પેલો આવે છે. શિવ કથાનો આરંભ વિવાદથી થયો છે. પહેલા 6 મહાત્મા, એક મહાત્મા કહે ધ્યાન ધરવાથી ઈશ્વર મળે, બીજા કહે નહીં તપ કરવાથી મળે, ત્રીજા કહે નહીં ધ્યાનથી પણ ન મળે, તપથી પણ ન મળે. એના માટે શું કરવું જોઈએ તો કે મંત્ર જાપ કરવા પડે. નિરંતર મંત્રના જપ જપવામાં આવે તો કે પરમાત્માની કૃપા પ્રાપ્તિ થાય છે. ત્યારે આ 3 મહાત્માઓનો વાંત સાંભળી અને ચોથા મહાત્મા ઉભા થઈને કહે છે કે નહીં, ધ્યાનથી પણ નહીં, તપથી પણ નહીં, જપથી પણ નહીં, પરમાત્માને મેળવવા માટે કર્મકાંડ કરવું પડે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને મોટા મોટા યજ્ઞ ઇત્યાદિ પ્રકારના કર્મ કરવાથી કે પરબ્રહ્મ પરમાત્મા મળે છે. તો કર્મયોગી મહાત્માની વાત સાંભળીને 5મા મહાત્મા કહે છે કે નહીં, કર્મકાંડથી પણ ભગવાન ન મળી શકે. એને મેળવવા માટે સમાધિ લગાવવી પડે, સમાધિ યોગ સાધવો પડે. સમાધિ યોગ સાધવાથી, સમાધિ લગાવવાથી પરબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત થઈ શકે છે. આમ સમાધિ યોગી મહાત્માની વાત સાંભળી અને છેલ્લા મહાત્મા ઉભા થયા કે નહીં, સમાધિ લગાવવાથી પણ ઈશ્વર ન મળે. એને મેળવવા માટે જ્ઞાન યોગ સાધવો પડે. જ્ઞાન યોગ સાધવાથી કે પરમાત્મા મળે. આમ 6 મહાત્માઓ સૃષ્ટિના આરંભની અંદર એકઠા થયા છે. શાના માટે તો કે ઈશ્વર મેળવવા માટે. ઈશ્વર મેળવવા માટે શું કરવું, આ ચર્ચા ઉપર એમનો વિષય છે. આ વિષય છે ચર્ચા. તો 6 મહાત્માઓમાંથી કોઈ મહાત્મા કહે છે કે પરમાત્માને મેળવવા માટે ધ્યાન ધરવું, તો બીજા મહાત્મા કહે છે કે નહીં, ધ્યાન ધરવાથી ઈશ્વર મળે, એટલા ઈશ્વર સસ્તા નથી. એને મેળવવા માટે તપ કરવું. તો
તો ધ્યાન યોગી અને તપ યોગી બંનેના સિદ્ધાંતને ઠુકરાવતા બીજા જપ યોગી મહાત્મા ઉભા થયા કે નહીં, તમે બંને જણા મિથ્યાવાદી છો. ધ્યાનથી તપથી પરમાત્મા ન મળે, એને મેળવવા માટે જપ યોગ સાધવો પડે, નિરંતર ગુરુ મંત્રના જાપ જપવા પડે. આ ત્રણેયની વાત સાંભળીને ત્રીજા ચોથા સમાધિ યોગી મહાત્મા ઉભા થયા કે નહીં, તમે ત્રણેય મિથ્યાવાદી છો. ધ્યાનથી પણ ન મળે, તપથી પણ ન મળે, જપથી પણ ન મળે, ઈશ્વરને મેળવવા માટે સમાધિ લગાવવી પડે. ચોથા ચારની વાત સાંભળી અને પાંચમા કર્મયોગી મહાત્મા કે નહીં, સમાધિથી કઈ ઈશ્વર ન મળે, એને મેળવવા માટે કર્મકાંડ કરવું પડે. ભાઈ કર્મકાંડ કરવાથી પરમાત્મા મળે. પાંચ મહાત્માની વાત સાંભળીને છઠ્ઠા મહાત્મા ઉભા થયા, વયોવૃદ્ધ, આંખના મોટ પાંપણો પણ છે 1-1 ફૂટ વધી ગયા છે, વિકરાળ જટા છે, સૂકું શરીર છે, અને ઉભા થઈને કહે છે કે ધ્યાન યોગથી પણ ઈશ્વર ન મળે, તપ યોગથી પણ નહીં, જપ યોગથી પણ નહીં, સમાધિથી પણ નહીં, કર્મકાંડથી પણ નહીં, એને મેળવવા માટે જ્ઞાન યોગ સાધવો પડે. તો પાંચ મહાત્મા કે નહીં, જ્ઞાન યોગથી નહીં, તપ યોગથી મળે, કોઈ કઈ જપ યોગથી. આમ 6 મહાત્મા એકબીજાનો મત સ્વીકારવા માટે તૈયાર નથી, પણ પોતાનો મત સ્થાપવા માટેની તૈયારી કરી રહ્યા છે. ધ્યાન યોગી કહે છે કે મારો ધ્યાન યોગ મોટો, કર્મકાંડ કહે છે મારો કર્મયોગ મોટો, સમાધિ યોગી કહે છે કે મારી સમાધિ મોટી. 6 મહાત્માઓ એક સિદ્ધિ મેળવેલી છે, સાક્ષાત્કાર નથી કર્યો. સિદ્ધિ અને સાક્ષાત્કાર એમાં બહુ મોટો તફાવત છે ભાઈ. સિદ્ધિ કોઈ મંત્રની હોય, કોઈ વસ્તુની હોય, આની સિદ્ધિ હોય. કોઈ મંત્ર ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, કોઈ પૂજા ઉપર, કોઈ કાર્ય ઉપર સિદ્ધિ મેળવી હોય. અને સાક્ષાત્કાર માત્ર ને માત્ર પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરનો કરી શકાય છે. સિદ્ધિ અને સાક્ષાત્કારમાં બહુ જ મોટો તફાવત અમારા વિદ્વાનોએ પાડ્યો છે. સિદ્ધિથી આમ જગતની અંદર મનુષ્ય જગતને પોતાની અંદર મોહિત કરવાની શક્તિ ધરાવે છે, પણ સાક્ષાત્કાર જેના હૃદયમાં છે ને, એને પછી આ જગતમાં ન કિસી છે દોસ્તી, ન કિસી છે વેર. એની સામે કોઈ બ્રાહ્મણ આવે તો પણ એને વંદન કરે છે, ને ચંડાન આવે તો પણ એમાં એને નિરંતર ઈશ્વરના જ દર્શન કરે છે. એમાં પછી પુણ્યાત્મા આવે કે પાપાત્મા આવે, બધા એના માટે તો એક સમાન છે. અને ભગવાન શંકરના દરબારમાં તો સબ કુછ સમાન. મહાદેવના સાનિધ્યમાં તો દેવતાઓ પણ આવે અને દાનવો પણ આવે. શંકર ભગવાને દેવતાઓને જેટલા વરદાન આપ્યા છે એટલા દાનવોને પણ આપ્યા છે. મહાદેવે એવું નથી કીધું તમે દાનવ છો એટલે હું તમને વરદાન નહીં આપ્યા છે. કારણ કે જેના હૃદયની અંદર કોઈ વિકાર નથી, કોઈ દ્વેષ ભાવ નથી, કોઈના પ્રત્યે અદેખાઈ નથી. અને આ જગતની અંદર અમારા શાસ્ત્રો અને અમારા મહાપુરુષો કહે છે કે ખાઈમાં પડેલો બચી શકે છે, પણ કોઈની અદેખાઈમાં પડેલો ક્યારેય બચી શકતો નથી. જીવનની અંદર કોઈની પ્રત્યે ક્યાંય અદેખાઈ નહીં, નિરંતર ભગવાનની ભક્તિમાં લીન રહે છે. જે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય એને પછી આ જગતમાં માન અપમાન કુછ ભી કોઈની પણ પરવા રહેતી નથી. પણ 6 મહાત્માઓએ સાક્ષાત્કાર નહીં, પરંતુ શું કર્યું છે તો કે સિદ્ધિ મેળવી છે એક યોગની. કોઈએ ધ્યાન યોગને સિદ્ધ કર્યો છે તો એ કહે છે કે મારો ધ્યાન યોગ મોટો છે, ધ્યાન ધરવાથી જ ઈશ્વર મળે. તો બીજા મહાત્માએ તપ યોગને સિદ્ધ કર્યો છે કે નહીં, ધ્યાનથી નહીં તપથી જ મળે. તો ત્રીજો કે નહીં, જપ કરવાથી, જપ યોગને સિદ્ધ કર્યો છે. આમ 6 મહાત્મા પોતાનો મત સ્થાપવા માટે એકબીજા સાથે ઉગ્ર બની અને વિવાદ કરે. આ વિવાદ આજના નથી આવતા. હું ભાઈ શિવ મહાપુરાણનો આરંભ થયો, વિદેશ્વર સંહિતાનો આરંભ થાય ને. શિવ મહાપુરાણની પહેલી સંહિતા એટલે વિદેશ્વર સંહિતા. વિદેશ્વર સંહિતાનો પહેલા અધ્યાયનો આરંભ થાય ને, આરંભમાં 6 મહાત્માઓનો ઝઘડો છે. શાના માટેનો? ઈશ્વર પ્રાપ્તિ માટેનો, જાગીરી મેળવવા માટેનો નહીં. અત્યારના ઝઘડાઓ તો શાના છે મારે કોઈ કહેવાની જરૂર નથી. મોટા મોટા સંપ્રદાય પંથ એની અંદર ભક્તોને સંકેન્દ્રણ કરવા માટેના, વો બાત નહીં હે.
इधर तो लड़ाई है, विवाद है, झगड़ा है, लेकिन किस बात का? तो कि ईश्वर को प्राप्त करने का, ईश्वर को पाने का, ईश्वर को साक्षात्कार करने का, भगवान ने मेळवा माटे શું કરવું? કોઈ કહે કે ધ્યાન યોગ કરવો, કોઈ કહે તપ યોગ કરવો. આમ છ મહાત્માઓ ઈશ્વરને મેળવ્યા નથી, ઈશ્વરને પ્રાપ્ત નથી કર્યા, માત્ર ને માત્ર એક એક યોગની સિદ્ધિ મેળવેલી છે. એટલે એ છ જણા શું કરે છે? તો કે એકબીજા સામે વિવાદ કરે છે, અને એમનો વિવાદ ઉગ્ર બને છે. અને ઉગ્ર બનેલા વિવાદથી એ છ મહાત્મામાંથી એક વયોવૃદ્ધ જ્ઞાની સમજો મહાત્મા છે, એ વાત થઈને કહે છે કે આપણે આવી રીતે અંદર અંદર વિવાદ ન કરવો જોઈએ. આપણે રહ્યા એક તો સંન્યાસી સાધુ, અને આપણે સાધુ વેશમાં રહી, મહાત્માના વેશમાં રહી, અને આવી રીતે અંદર અંદર જો વિવાદ કરશો તો આ દુનિયાની અંદર આપણે કેવી રીતે કલ્યાણ કરશું, જગતને કેવી રીતે સાંત્વના આપી શકીશું? આપણે આવી રીતે લડવું ન જોઈએ. પણ આપણો જે વિષય છે, આપણો જે પ્રશ્ન છે, આપણી જે સમસ્યા છે, એને આપણાથી કોઈ મહાન જ્ઞાની પુરુષ હોય ને એની પાસે જઈને પ્રશ્નને આપણે મૂકવો જોઈએ. ત્યારે આ જ્ઞાની વયોવૃદ્ધ મહાત્માની વાત સાંભળીને બીજા 5 મહાત્મા કહે છે કે એ વાત તો સાચી છે, પણ હવે આપણે જઈશું કોની પાસે? તો કે જેને આ બ્રહ્માંડની રચના કરી છે ને, એ બ્રહ્માંડના સર્જનહાર પાસે જઈએ. તો આવો મહાત્માઓમાંથી અવાજ આવ્યો તો કોઈ મહાત્મા કહે કે બ્રહ્માંડની રચના કરી કોને? આ સૃષ્ટિના સર્જનહાર કોણ? તો વળી પાછા એ મહાત્માઓમાંથી સભામાંથી અવાજ આવ્યો કે બ્રહ્માંડની રચના કરનાર કોણ છે? તો કે પિતામાં બ્રહ્મા. બ્રહ્મા દ્વારા બ્રહ્માંડનું સર્જન થયું છે, બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના થઈ છે, બ્રહ્માંડ દ્વારા જગતની ઉત્પત્તિ થઈ છે. અને બ્રહ્મા, વેદ, શાસ્ત્ર, પુરાણ એ બધાના જ્ઞાતા છે. તો આપણે બ્રહ્મા પાસે જઈ અને આપણો પ્રશ્ન રજૂ કરીએ. કયો પ્રશ્ન? તો કે જગતની અંદર શ્રેષ્ઠમ પરબ્રહ્મ પરમાત્મા કોણ, અને એને મેળવવા માટે શું કરવું જોઈએ? એ આપણો પ્રશ્ન પિતામાં બ્રહ્મા પાસે જઈ અને વર્ણન કરીએ. આવો આ 6 મહાત્માઓ નિશ્ચય કરે છે અને પોતાની યોગ સિદ્ધિથી ક્યાં જાય છે? તો કે બ્રહ્મલોકની અંદર જાય છે. ત્યાં બ્રહ્મલોકમાં પિતામાં બ્રહ્મા સુંદર પદ્મના આસન ઉપર બિરાજમાન છે. બ્રહ્માના 4 મુખ છે. એક મુખમાંથી ઋગ્વેદની ઋચાઓ, બીજા મુખમાંથી યજુર્વેદના મંત્રો, ત્રીજા મુખમાંથી સુંદર સામવેદના કર્ણપ્રિય સુમધુર મંત્ર ધ્વનિ, અને ચોથા મુખમાંથી અથર્વવેદના સિદ્ધાંતો પ્રગટ થઈ રહ્યા છે. માં વીણાવાદિની માં સરસ્વતી બ્રહ્માના ચરણોની સેવા કરી રહ્યા છે. અને બ્રહ્મલોકની અંદર આસપાસ બ્રાહ્મણો પિતામાં બ્રહ્મા એની સુંદર સ્તુતિ કરી રહ્યા છે. અને ત્યાં સુંદર વિદ્વાનો વેદ મંત્રોનો ધ્વનિ કરી રહ્યા છે. અને વેદ મંત્રના ધ્વનિ તરંગોના પ્રભાવથી બ્રહ્મલોક એ વેદ મંત્રથી મંત્રમુગ્ધ બન્યું છે. અને જ્યાં વેદ મંત્રોનું ગાયન થતું હોય ને, ત્યાં કોઈ પણ અશાંત જીવાતમાં જાય ને તો એ વેદ મંત્રોના પ્રભાવથી શાંત થઈ જાય છે. આ વેદ મંત્રના ધ્વનિથી, એના તરંગોથી બ્રહ્મલોક એનું વાતાવરણ મંત્રમુગ્ધ કરનારું છે. અને ત્યાં 6 મહાત્માઓ પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરતાની સાથે મહાત્માઓના હૃદયની અંદર પરમ શાંતિ થઈ છે. અને મહાત્માઓ 2 હાથ જોડી અને બ્રહ્માની સામે ઉભા રહે છે અને બ્રહ્માની સુંદર સ્તુતિ કરે છે. કેવી સ્તુતિ? ભગવાન વ્યાસ લખે છે. કેવી સ્તુતિ? ત્વમ હિ સર્વં જગત ભ્રાતા સર્વ કારણ કારણમ. સ્વયં મહાત્માઓ પિતામાં બ્રહ્માની સામે 2 હાથ જોડીને બ્રહ્માની સ્તુતિ કરે છે. કેવી સ્તુતિ? ત્વમ હિ સર્વં
જગત ભ્રાતા સર્વ કારણ કારણમ. સ્વયં મહાત્માઓ કહે છે કે પિતામાં બ્રહ્મા, હે વેદોના અધિકારી બ્રહ્મા, હે શાસ્ત્રોના સિદ્ધાંતોને જાણનારા બ્રહ્મા, તમે સર્વ જગતના ભરતા છો, તમે સર્વ જગતના રચયિતા છો, તમે બ્રહ્માંડના રચયિતા છો, તમે સૃષ્ટિના સર્જનહાર છો. સ્વયં મહાત્માઓ કહે છે કે બ્રહ્મા, આ જગતના તમામ પ્રકારોના કારણોના મૂળભૂત કારણ રૂપ તમે છો. સર્વ કારણમ કારણમ, સર્વ કારણ કારણમ. જગતનો એક પણ એવો સિદ્ધાંત નથી, જગતનો એક પણ એવો કારણ નથી કે બ્રહ્મા એ આપણે અજ્ઞાન વશ હોય, આપણે એને ન જાણતા હોય. અને સ્વયં મહાત્માઓ કહે છે કે પિતામાં બ્રહ્મા, અમે તમારી શરણમાં આવ્યા છીએ, આપ કૃપા કરો અને એમને એવું કોઈ તત્વ શ્રવણ કરાવો કે જેની કૃપા માત્ર હે બ્રહ્મા તમે આ સૃષ્ટિનું સર્જન કરવામાં સક્ષમતા ધરાવો છો. ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરવામાં શક્તિ ધરાવે છે. એવો કોઈ શ્રેષ્ઠ અવિનાશી પરમાત્મા, એનું કોઈ આપ જ્ઞાન જાણતા હોય તો અમને શ્રવણ કરાવો કે ઈશ્વર કેવા છે, એની અનુભૂતિ કરાવો. પરબ્રહ્મ પરમાત્મા કેવા છે એનો સાક્ષાત્કાર કરાવો. અને હે બ્રહ્મા, આપ અમને એવો કોઈક માર્ગ બતાવો, એવું કોઈ સાધન આપો કે જે પરબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે અમારે શું કરવું જોઈએ. હે પિતામાં બ્રહ્મા, આપ કૃપા કરી અને એમને કહેવાનો પ્રયત્ન કરો. સ્વયં મહાત્માઓ બ્રહ્માને કહે છે, સ્વયં મહાત્માઓ બોલે છે. આ મહાત્માઓના મુખમાંથી નીકળેલી પિતામાં બ્રહ્મા માટેની સ્તુતિ છે. ભગવાન વ્યાસ લખે છે, પુમાન સર્વ તત્વેભ્ય પુરાણ પરત પર, પુરાણ પરત પર. ઓમ બ્રહ્માણે નમઃ. ઓમ બ્રહ્માણે નમઃ. ઓમ બ્રહ્માણે નમઃ. મહાદેવ. સ્વયં મહાત્માઓ પિતામાં બ્રહ્માને નમસ્કાર કરીને કહે છે કે બ્રહ્મા, આ જગતની અંદર શ્રેષ્ઠતમ પરબ્રહ્મ પરમાત્મા કેવા છે, ઈશ્વર કેવા છે, અને એને મેળવવા માટે અમારે શું કરવું જોઈએ, આપ કૃપા કરી અને એમને કહો. હે બ્રહ્મા, અમે તમારી શરણમાં આવ્યા છીએ, આપ કૃપા કરી અને એમને જણાવો. આમ કહી અને મહાત્માઓ બે હાથ જોડી અને પિતામાં સાષ્ટાંગ વારંવાર પ્રણામ કરે છે અને બ્રહ્માજીની સ્તુતિ કરે છે, બ્રહ્માજીને નમસ્કાર કરે છે. અહીંયા આપણે પણ બે હાથ જોડી અને વેદોના રચયિતા પિતામાં બ્રહ્માને નમસ્કાર કરીએ ભાવથી, શ્રદ્ધાથી. ઓમ બ્રહ્માણે નમઃ. ભગવાન મહાદેવને ખૂબ વાલી. તાળી બેડભંજન મહાદેવને ખૂબ પ્રસન્ન છે. મહાદેવની કથાની અંદર વિશેષ મહત્વ શાનું છે તો કે પંચાક્ષરી મંત્રના નાદ સાથે તાળીનો નાદ કરવાથી બેડભંજન મહાદેવની કૃપા ઉતરે છે. તો ભાવ છે તાળી કે સાથ. ઓમ નમઃ શિવાય.
શિવાય હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગાયે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હે મહાદેવ હે ભોલેનાથ હે સોમનાથ મહાદેવ હે ભોલેનાથ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય સુંદર બ્રહ્માજીની સ્તુતિ 6 મહાત્માઓએ કરી છે અને મહાત્માઓની સ્તુતિથી પ્રસન્ન થઈ પિતામહ બ્રહ્મા મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ સાંભળો આ જગતની અંદર પરબ્રહ્મ પરમાત્મા કેવા છે ક્યાં છે એને મેળવવા માટે શું કરવું જોઈએ હું તમને કહું છું સાંભળો સ્વયં પિતામહ બ્રહ્મા પહેલા તો ઈશ્વરની વ્યાખ્યા આપે છે શિવ મહાપુરાણની અંદર ભગવાનની વ્યાખ્યા કરી છે ભગવાન કેવા છે પરમાત્મા કેવા છે ઈશ્વર કેવા છે એની વ્યાખ્યા સ્વયં પિતામહ બ્રહ્મા કરે છે બ્રહ્મા બોલે છે મહાત્માઓને કહે છે કે મહાત્માઓ સાંભળો ઈશ્વર કેવા છે સ્વયં બ્રહ્મા કહે છે યતો વાચ્યો નિવર્તન્તે
અપ્રાપ્યમ મનસાસ્ય અપ્રાપ્યમ મનસાસ્ય યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્યમ મનસાસ્ય. બ્રહ્માના શબ્દો છે કે જ્યાં મન સહિતની વાણી પહોંચી શકતી નથી, જે પરત ફરે છે, ઈ પરબ્રહ્મ પરમાત્મા કે જે વાણીનો પણ વિષય નથી, કે જે મનનો પણ વિષય નથી. ઈશ્વર કેવા છે બ્રહ્માના મત પ્રમાણે કે જ્યાં મન પણ પહોંચી શકતું નથી, કે વાણી પણ પહોંચી શકતી નથી, જે મનનો કે વાણીનો વિષય નથી, જે મન વાણીથી પણ પર રહેનાર છે, એનું નામ પરમાત્મા. જે મન અને વાણીથી પર છે એ પરમાત્મા. બ્રહ્માના મત પ્રમાણે બ્રહ્મા ઈશ્વરની વ્યાખ્યા કરે છે કે જ્યાં મન સહિતની વાણી પહોંચી નથી શકતી, જે પરત આવે છે એ સ્વયંભૂ પરબ્રહ્મ પરમાત્મા છે, જે સમગ્ર બ્રહ્માંડનું મૂળ બીજ છે, જે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એનાથી પણ આદિ છે, એનાથી પણ પૂર્વ છે, એનાથી પણ અનંત છે. સ્વયં બ્રહ્મા બોલે છે, બ્રહ્માના શબ્દો છે. પિતામાં બ્રહ્મા કહે છે કે મહાત્માઓ સાંભળો, પરમાત્મા કે જે મન સહિતની વાણી જ્યાં પહોંચી શકતી નથી, પરત ફરે છે, જે મનનો પણ વિષય નથી, વાણીનો પણ વિષય નથી. આ જગતની અંદર સૌથી ઝડપમાં ઝડપ ગતિ ધરાવનાર પદાર્થ હોય તો કયો પદાર્થ? સૌથી તીવ્રમાં તીવ્ર ગતિ કોની છે? તો કે મનની. માણસનું મન છે ને પલકવારમાં ક્યાંય ને ક્યાંય પોકી જાય. કથામાં બેઠા હોય તો ઘણાનું મન અહીંયાથી બેઠા બેઠા ઘરના રસોડામાં ચક્કર મારી આવે, કાં તો ઘણાનું તો બજારમાં પાણીપુરીની લારીએ જઈને ઊભું રહી જાય. કારણ કે મન ઉચકાતું ભરોસે અરે પાણીપુરીની લારી રસોડું તો નજીક કહેવાય, પણ મુન્દ્રામાંથી છેક અમદાવાદ પહોંચી જાય, બોમ્બઈ 7 સમંદર પાર, ખ્યાલ ને ક્યાંય મન एक पलकवाરમાં पहुंच जाता है. इसकी कोई गति सीमित नहीं है, असीमित गति હોય તો મન નહીં. હવે અસીમિત ગતિ વાળું મન પણ કે ઈશ્વર સુધી પહોંચી શકવામાં અસક્ષમ છે. વાણી પણ ત્યાં પહોંચી શકતી નથી. વેદોની વાણી પણ નેતિ 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 કહીને શું થાય છે તો કે થાકી જાય છે. વેદોની વાણી અંતે શું કહે છે? નેતિ નેતિ નેતિ. નેતિ નેતિનો અર્થ શું થાય? કે હે પ્રભુ તમે આવા નથી, હે ઈશ્વર તમે આવા છો, હે પ્રભુ તમને આમ કરીને પૂજન કરું તો તમે આવી રીતે કૃપા કરનાર હશો, તમને આમ કરું તો તમે આવી રીતે મારી પર પ્રસન્ન થનારા છો. આમ નેતિનો અર્થ આવો થાય. નેતિ એટલે કે તમે આવા નથી, તમે તેવા છો. તમને હું આમ કરું તો તમે આવી રીતે પ્રસન્ન થાઓ, તમને હું આમ કરું તો તમે આવી રીતે કૃપા કરો. તમે આવા નથી, તમે તેવા છો. આમ નેતિ નેતિનો અર્થ આવો થાય. વેદો પણ નેતિ નેતિ કહીને થાકી ગયા છે. આપણા ગામડા ગામની અંદર એક સુંદર સ્તુતિ આપ બધા ગાયન કરો છો ને એમાં કડી આવે છે. બધાને આ શંકર ભગવાનની સ્તુતિ આવડે છે, બધાને. મારા ગામડા ગામમાં તો બિલકુલ ન ભણ્યા હોય એ પણ સુંદર રીતે ગાયન કરે છે ને એમાં સુંદર કડી આવે છે જે બ્રહ્માના વચનો છે. કઈ કડી? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે, જ્યાં નેતિ નેતિ વેદો કહે છે ત્યાં કે મારું ચિતડું જવા ઈચ્છે છે. જ્યાં મન પણ પહોંચી શકતી નથી, વેદોની વાણી પણ પહોંચી શકતી નથી,
સ્વયં બ્રહ્મા મહાત્માઓને કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે મન અને વાણીથી પણ પર છે. વેદોની વાણી કે મનની ગતિ પૂરી તાકાત લગાવીને ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે તો પણ કે એ અસક્ષમ રહે છે. જે ઈશ્વર કેવા છે તો કે જગતનું મૂળ છે, જગતનું બીજ છે, બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રથી પણ પૂર્વ છે, એનાથી પણ આદિ છે, શાશ્વત છે, અજરામર છે, અવિનાશી છે, આદિ મધ્ય કે અંત વગરના અનંત છે. જેને આધારે બ્રહ્મા કહે છે હું અને જગતના બધા જ દેવતાઓ છીએ, પણ જે કોઈના આધારે નથી. આ સમગ્ર બ્રહ્માંડ કેવું છે તો કે અસ્થિર છે. બ્રહ્માંડની અંદર જે પણ કઈ વસ્તુ દેખાય છે એ બધી અસ્થિર છે. અસ્થિર એટલે કે ગતિમાન છે. સૂર્ય, ચંદ્ર, તારા, યોગ, ગ્રહ, નક્ષત્ર, કરણ જે પણ આપણે જોઈએ છે એ બધું જ જગતની તમામ પદાર્થો શું છે તો કે અસ્થિર છે, ગતિમાન છે. એ અસ્થિર બ્રહ્માંડની અંદર સ્થિર રહેનાર એક જ પરબ્રહ્મ પરમાત્મા જે અવિનાશી છે, જે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રથી પણ પૂર્વ છે, સ્વયં બ્રહ્મા બોલે છે. બ્રહ્માના શબ્દો છે, મહાત્માઓને કહે છે. શિવ મહાપુરાણના શ્લોકો અંતર્ગત બ્રહ્મા કહે છે કે ઈશ્વર કેવા છે. યસ્માત યસ્માત સર્વમિદં બ્રહ્મા વિષ્ણુ રુદ્રેન્દ્ર પૂર્વકમ બ્રહ્મા વિષ્ણુ રુદ્રેન્દ્ર પૂર્વકમ. જે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એનાથી પણ પૂર્વ એટલે કે આદિ મધ્ય અને અંત વગરના અનંત એ પરમાત્મા, જેને કોઈ વિદ્વાનો મહાદેવ કહે છે, કોઈ અવિનાશી કહે છે, કોઈ અજરામર કહે છે, કોઈ શાશ્વત કહે છે, કોઈ અનંત કહે છે, કોઈ વિશ્વેશ્વર કહે છે, કોઈ વિશ્વના આધાર કહે છે, કોઈ વિશ્વનાથ કહે છે. સ્વયં વિદ્વાનો પોતાની મતિ પ્રમાણે વિવિધ પ્રકારના ભિન્ન ભિન્ન નામો આપે છે. સ્વયં બ્રહ્મા બોલે છે. બ્રહ્માના શબ્દો છે. પિતામાં બ્રહ્મા મહાત્માઓને કહે છે. શું કહે છે? એશ દેવો મહાદેવો સર્વજ્ઞ જગદીશ્વર સર્વજ્ઞ જગદીશ્વર. એક જ દેવ છે જેને કોઈ મહાદેવ કહે છે, અને જે સર્વજ્ઞ છે, જે જગદીશ, જગદીશ એટલે જે જગનો ધીશ હોય ને એને કહેવાય જગદીશ. ધીશ એટલે ધીશની વ્યાખ્યા હમણાં કરી ને, ધીશ એટલે રાજા. જે જગનો રાજા હોય એને કહેવાય જગદીશ. ભગવાન વિષ્ણુના ઘણા બધા નામ છે, એમાંથી ભગવાન વિષ્ણુનું એક નામ છે જગદીશ. આપણે આરતી ગાઈએ ને, જય જગદીશ હરે, જય જગદીશ હરે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, જો સબ કુછ હૈ સો સબ તેરા. આવું ગાયન કરીએ પણ ભગવાનને કુછ ભી દેતે નહીં, કાંઈ નહીં. મારું 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 કરી અને જીવ અંતે મારું મારું કરતા કે મરી જાય છે. પણ જગદીશ એનો પણ ઈશ્વર એટલે જગદીશ્વર. ભગવાન વિષ્ણુનો ઈશ્વર એટલે જગદીશ્વર, નારાયણનો ઈશ્વર એટલે ભગવાન મહાદેવ, રામના ઈશ્વર એટલે રામેશ્વર. સ્વયં પિતામાં બ્રહ્મા કહે છે કે જે સર્વજ્ઞ છે, જે જગદીશનો પણ ઈશ્વર છે, અને જે નિરંતર આ જગતની અંદર અવિરતપણે, નિશ્ચલપણે, અવિનાશીપણે, શાશ્વત બ્રહ્મ સ્વરૂપે, અપ્રકટ રૂપે, નિરાકાર રૂપે, નિરંજન રૂપે, નિર્ગુણ રૂપે, પરબ્રહ્મ રૂપે, પરાત્પર રૂપે નિરંતર બ્રહ્માંડની અંદર રહ્યા કરે છે. એ સ્વયંભૂ જેની કૃપા માત્રથી બ્રહ્મા કહે છે કે હું સૃષ્ટિનું સર્જન કરું છું. દેવતાઓના રાજા ઇન્દ્ર
એ દેવલોકનું રાજ્ય એનું શાસન કરે છે. સ્વયં પરમાત્મા વિષ્ણુ આ જગતની અંદર કીડીને કણ અને હાથીને મન નિરંતર આપ્યા કરે છે. એ સ્વયં ઈશ્વર કે જે જગદીશના પણ ઈશ્વર છે. એના સિવાય જગતમાં બીજા કોઈ ઈશ્વર નથી. એના સિવાય બીજા કોઈ અજરા અમર અવિનાશી મૂળ તત્વ નથી. સ્વયં બ્રહ્મા કહે છે, શિવ મહાપુરાણ કહે છે, સ્વયં બ્રહ્માના વચનો છે. ઈશ્વરની વ્યાખ્યા કરતા મહાત્માઓની સામે બ્રહ્મા બોલે છે, હયમ તો વચ્યામ ભક્તવામ દ્રશ્યતે નાન્યથા ખવચિત દ્રશ્યતે નાન્યથા કવચિત. જે ભક્તની ભક્તિને આધીન થનાર સ્વયંભૂ ભગવાન શંકર એ જ આ જગતના ઈશ્વર છે. જે રામના ઈશ્વર એટલે રામેશ્વર, હરિના ઈશ્વર એટલે હરીશ્વર, અંબાના ઈશ્વર એટલે અંબિકેશ્વર, વિશ્વના આધાર એટલે વિશ્વનાથ, વિશ્વના ઈશ્વર એટલે વિશ્વેશ્વર. એનાથી બીજો કોઈ જગતમાં ઈશ્વર નથી. સ્વયં બ્રહ્મ સ્પષ્ટ રીતે મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ, હે મહાત્માઓ, હે સાધુઓ, હે સંતો, આ જગતની અંદર એ જ જગદીશ, એ જ જગદીશ્વર, જે આદિ મધ્ય અને અંત વગરના અનંત પરમાત્મા છે. એ જ્યાં મન સહિતની વાણી પણ પહોંચી શકતી નથી, જે મનનો પણ વિષય નથી, વાણીનો પણ વિષય નથી, મન અને વાણીથી જે પર રહેનારા છે એ પરમાત્મા. અને જેને મેળવવા માટે હવે શું કરવું જોઈએ? સાંભળો. એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, એની અનુભૂતિ, એનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું જોઈએ? સ્વયં બ્રહ્મા કહે છે, બ્રહ્માના શબ્દો છે. મહાત્માઓને કહે છે કે મહાત્માઓ, તમારે ઈશ્વરને મેળવવા હોય તો હું તમને એક રસ્તો બતાવું છું. સ્વયં બ્રહ્મા મહાત્માઓને કહે છે, શું કહે છે? ધસ્માદિશમ પ્રસાદાર્થમ યોયમ ગત્વા ભુવત્રીજ યોયમ ગત્વા ભુવત્રીજ. સ્વયં પિતામહ બ્રહ્મા મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ, હે સાધુ, તમારે જો ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય, પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ, એનો સાક્ષાત્કાર કરવો હોય તો હે સાધુઓ, હે મહાત્માઓ, તમને હું એક પ્રસાદી રૂપે ઈશ્વરનું ચરિત્ર કહું છું. અને ચરિત્ર તમે સાંભળી અને આ બ્રહ્મલોકને છોડીને ક્યાં જવાનું કહ્યું છે? ભુવમ ગત્વા દ્વિજ. દ્વિજ એટલે વેદોને જાણનારા. વેદોને જે જાણનારો હોય એને દ્વિજ કહેવાય. દ્વિજ એટલે કે જેના બે જન્મ થતા હોય ને એને દ્વિજ કહેવાય. દ્વિ એટલે બે અને જ એટલે જન્મ. બે જન્મ કોના થાય? તો કે જે ગુરુમુખી માણસ હોય એના બે જન્મ થાય. એક તો પેલો એની માની કુખેથી, અને બીજો કે જ્યારે એના જીવનની અંદર કોઈ સદગુરુ મળે છે, કોઈ ધર્માત્મા, કોઈ મહાત્મા, કોઈ સંત એનો હાથ એના ઉપર ફરે છે, અને જ્યારે સંતના ચિંધવા પ્રમાણે જે પોતાના જીવનની અંદર મોડ લાવે છે ને, ત્યારે પણ એનો એક બીજો જન્મ થાય છે. અને બીજા કે પક્ષીના પણ બે જન્મ થાય. પેલો જન્મ પક્ષીનો શામાં થાય તો કે ઈંડા રૂપે, અને પછી ઈંડામાંથી બચ્ચા રૂપે બીજો જન્મ થાય છે. જેના બે જન્મ થતા હોય એને દ્વિજ કહેવાય. સ્વયં બ્રહ્મા આ મહાત્માઓને કહે છે કે હે મહાત્માઓ, હે દ્વિજો, તમે હવે આમ બ્રહ્મલોકને છોડી અને બીજો જન્મ લ્યો. ક્યાં? તો કે ભૂમિ ઉપર, પૃથ્વી ઉપર, ધરતી ઉપર. કારણ કે મનુષ્ય યોનિમાં ગયા વગર ઈશ્વરનો સાક્ષાત્કાર સંભવિત નથી. બધા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જન્મ હોય ને તો એ મનુષ્યનો જન્મ બતાવ્યો છે. શિવ મહાપુરાણની અંદર સૌથી મોઘામાં મોઘો કોઈ અવતાર હોય તો એ માણસનો અવતાર કહ્યો છે. બધાથી મોઘો.
બધાથી મહત્વનો અને બધાથી શ્રેષ્ઠ. આપણે જીવ શાસ્ત્ર કહે છે કે આ જગતની અંદર કેટલી યોનિઓ છે? 84 લક્ષ યોનિ છે. 84 લાખ જેટલી યોનિ છે. કીડી, મકોડી, માંકડ, મચ્છર, માખી ઇત્યાદિ ઇત્યાદિ જીવ જંતુઓની 84 લાખ યોનિઓ છે. એ બધી જ યોનિઓમાંથી સર્વશ્રેષ્ઠ કોઈ યોનિ હોય તો એ મનુષ્યની યોનિ બતાવી છે. અને બધા જ અવતારોમાંથી માણસનો અવતાર શ્રેષ્ઠ કયો છે. કારણ કે જગતના અન્ય પ્રાણીઓથી મનુષ્યને થોડીક વિશિષ્ટ બુદ્ધિ આપી છે. અને બુદ્ધિનો ઉપયોગ એને ક્યાં કરવાનું કહ્યું છે? તો આપણા શાસ્ત્રો કહે છે કે પોતાના આત્મકલ્યાણ માટે, ઈશ્વરના સાક્ષાત્કાર માટે, ઈશ્વરની અનુભૂતિ માટે, પોતાના કુળ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એની બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. બાકી તો જગતના બધા જ પ્રાણીઓ ખાઈ પી અને નિંદર કરવાનું, નિંદ્રાને આધીન થવાનું કામ તો જગતના બધા જ પ્રાણી કરે છે. અમારું જીવશાસ્ત્ર કહે છે કે જન્મ, મૃત્યુ, ભય, આહાર, નિંદ્રા અને મૈથુન આ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ તો જગતના સૃષ્ટિના તમામ જીવાત્માઓ કરે છે. પરંતુ એમાંથી મનુષ્ય, એને ભગવાને થોડીક વિશિષ્ટ પ્રકારની વિશેષ બુદ્ધિ આપી છે. અને વિશિષ્ટ પ્રકારની વિશેષ બુદ્ધિનો ઉપયોગ જે માનવ પોતાના આત્મ કલ્યાણ માટે કરે છે ને, એને જ આ જગતનો શ્રેષ્ઠ, મહાન, સમજો, સજ્જન અને જ્ઞાની મનુષ્ય સમજવો જોઈએ. અમારા સંતો અને મારા શિવ મહાપુરાણ કહે છે કે જે મનુષ્ય પોતાના આત્મ કલ્યાણનો વિચાર નથી કરતો ને, જે પોતાના આત્મ કલ્યાણ માટે આ જગતનો માનવ કશો જ નથી કરતો, એને આ જગતનો મોટામાં મોટો મૂર્ખ મનુષ્ય કહ્યો છે. એનાથી મૂર્ખ, એનાથી અજ્ઞાની, એનાથી મૂઢ, એનાથી ગવાર જગતનો બીજો કોઈ માણસ નથી कि जो अपना आत्म कल्याण का सोचता भी नहीं है, જે આપણા આત્મ કલ્યાણનું સોચતો નથી ને, એનાથી મહાન મૂર્ખ આ જગતમાં બીજો કોઈ નથી. પણ શ્રેષ્ઠ જ્ઞાની એ જ કે જે નિરંતર પોતાના આત્મ કલ્યાણનો વિચાર કરી અને પોતાનો મનુષ્ય જન્મારો છે એને સાકાર કરવા માટે પ્રયત્ન કરે છે, નિરંતર એના પ્રયત્નમાં લાગેલો રહે છે. કે માનવ આ જગતનો શ્રેષ્ઠ જ્ઞાની, સમજો, સજ્જન અને મહાન મનુષ્ય સમજવો જોઈએ. તો શિવ મહાપુરાણ કહે છે, સ્વયં બ્રહ્મા આ મહાત્માઓને કહે છે કે એ મહાત્માઓ, તમે આ બ્રહ્મલોકને છોડી અને ભૂમિ ઉપર જાઓ. અને ભૂમિ ઉપર જઈ અને તમારે શું કરવાનું છે? તો કે દીર્ઘ કાળ સુધી ચાલનાર એક મહાન યજ્ઞનું આયોજન કરવાનું છે. અને મહાન યજ્ઞની અંદર તમારે દેવાદિદેવ ભગવાન મહાદેવના ગુણો, રૂપ, લીલા, એના ચરિત્રોને સાંભળવાના છે, શ્રવણ કરવાનું છે. શ્રવણ કરેલા ચરિત્રને મનન કરવાનું છે, અને મનન કરેલું હોય એને કીર્તન કરવાનું છે. આ કલિકાલની અંદર ઈશ્વર પ્રાપ્તિ માટેના 3 સાધનો બ્રહ્માએ બતાવ્યા છે. કયા કયા? બ્રહ્મા બોલે છે, મહાત્માઓને કહે છે દીર્ઘ સત્રમ, દીર્ઘ શતરમ સમાકુદ્વમ યોયમ વર્ષ સહસ્ત્રકમ યોયમ વર્ષ સહસ્ત્રકમ. હજારો વર્ષ સુધી ચાલનાર મહાન ઈશ્વરના રૂપ, ગુણ, લીલા અને ચરિત્રનું વર્ણન કરતા મહાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરો. કેટલા વર્ષ સુધી? તો કે હજારો વર્ષ સુધી. 1000 નહીં પરંતુ હજારો વર્ષ સુધી ચાલનાર મહાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરો. અને જેમાં ઈશ્વરના રૂપ, ગુણ, લીલા, ચરિત્ર એને નિરંતર સાંભળો. અને સાંભળ્યા બાદ એનું મનન કરો, મનન બાદ એનું કીર્તન કરો. સ્વયં અશ્રેષ્ઠ 3 સાધનો છે કલિયુગના. કલિકાલની અંદર ઈશ્વરને મેળવવા માટેના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધનો બતાવ્યા હોય શિવ મહાપુરાણના મત પ્રમાણે. શ્રવણ, મનન અને કીર્તન.
પહેલા નંબરનું સાધન હોય તો કે શ્રવણ. અને આપણી નવધા ભક્તિની અંદર પણ પહેલા નંબરની ભક્તિ, એક નંબરની ભક્તિ એટલે કઈ ભક્તિ? શ્રવણ ભક્તિ બતાવી છે. રામાયણકારો અને બાબા તુલસી કહે છે એક નંબરની ભક્તિ એટલે કઈ ભક્તિ? તો કે પ્રથમ ભક્તિ કર સત્સંગ. પહેલી ભક્તિ કોઈ સંતનો સંગ કરવો અને સંતના મુખમાંથી ઈશ્વરનું ચરિત્ર સાંભળવું. આ એક નંબરની ભક્તિ છે. સાંભળવું એને શું કહેવાય? તો કે શ્રવણ. કોઈ કહે કે મારે ભગવાનની ભક્તિના માર્ગમાં ચાલવું છે, મારે ઈશ્વર પ્રાપ્તિના રાહ ઉપર ચાલવું છે, મને હવે ભક્તિ કરવી છે, તો ભક્તિ કરવા માટેનો શરૂઆત ક્યાંથી થાય? ભક્તિનું પહેલા નંબરનું પગથિયું કયું? પ્રથમ ભક્તિ કર સત્સંગ. કોઈ સંતના સાનિધ્યમાં જઈ અને સંત દ્વારા ઈશ્વરનું ચરિત્ર સાંભળવું. શ્રવણ એટલે સાંભળવું. શું સાંભળવું? તો કે પરમાત્માના રૂપ, ગુણ, લીલા, એની ગાથાને નિરંતર સાંભળવી. જગતની અંદર જે સારું સાંભળી શકે છે એ જ સારું મનન કરી શકે છે, સારું વિચારી શકે છે. હૃદયની અંદર, મનની અંદર સારો વિચાર પણ એમને એમ આવતો નથી. અમારું શિવ મહાપુરાણ કહે છે કે સારા વિચાર લાવવા માટે પણ સારું સાંભળવું પડે છે. સારું સાંભળ્યા વગર ક્યારેય મનુષ્યના જીવનમાં, એના હૃદયમાં સારો વિચાર પણ આવતો નથી. એટલે કે જેનું શ્રવણ સારું હોય એનું મનન સારું હોય. મનન એટલે વિચારવું. મનન, મનની અંદર જે સારા સારા વિચારો અને સ્ફુરણ કરવું હોય તો નિરંતર સારું સાંભળવું જોઈએ. મેં પહેલા પણ કહ્યું કે જો સુન નહીં શકતા હૈ ને वो બોલ भी नहीं सकता है. જે કોઈનું સાંભળી ન શકે ને કોઈને બોલી પણ ન શકે. જે બોલી શકે છે એ સાંભળી પણ શકવાની ક્ષમતા ધરાવે છે. પહેલા નંબરની ભક્તિ એટલે શ્રવણ ભક્તિ છે. એક નંબરની ભક્તિ હોય તો શ્રવણ ભક્તિ. નવધા ભક્તિનો પહેલા નંબરનો કોઈ પ્રકાર હોય તો શ્રવણ ભક્તિ. શું સાંભળવાનું? જગતની પ્રપંચકારી વાતો નહીં, કોઈની નિંદા નહીં, કોઈની અદેખાઈ નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈનો દ્વેષ નહીં, કોઈનું ખોટું થતું હોય એ નહીં. પણ શું સાંભળવાનું કહ્યું છે? ભગવત ચરિત્ર સાંભળવાનું કહ્યું છે. મહાપુરુષોના સિદ્ધાંતો અને શાસ્ત્રના સિદ્ધાંતોને સાંભળવાનું કહ્યું છે. હંમેશા સારું સાંભળવું એ કાન માટેનું શ્રેષ્ઠતમ આભૂષણ છે. કાનનું ઉત્તમમાં ઉત્તમ કોઈ આભૂષણ હોય તો શિવશાસ્ત્રના મત પ્રમાણે ભગવત ચરિત્ર નિરંતર આ કાન દ્વારા સાંભળવું એ કાનનું શ્રેષ્ઠ આભૂષણ. આભૂષણ એટલે કરેણું. અમારી બનાસકાંઠાની ભાષામાં કહીએ દાગીનો કાનમાં પહેરવાનું. ઉત્તમ ઉત્તમ સોનાથી પણ મોઘો કોઈ ઘરેણું હોય શિવ પ્રેમી માટે, કાનનું તો શું છે? તો કે ભગવાનની કથા, ભગવાનનું ચરિત્ર. એને નિરંતર સાંભળવું જોઈએ. નિરંતર, સદાકાળ. સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા. મનમાં એવો બે ખ્યાલ હોય તો કાઢી નાખજો. શ્રાવણ મહિનામાં જ શિવ મહાપુરાણ સંભળાય, તદ્દન ગલત બાત હે.